હવે લોકસભાનો ઉમેદવાર છોટાઉદેપુર કોંગ્રેસ માટે કોણ? પાર્ટીએ નક્કી કરવાનું છે કોણ ચાલશે. મેં પહેલી વખત પણ કીધું હતું. વિરોધ પક્ષના નેતા એટલે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ પણ લોકસભામાં ઝંપલાવવું જોઈએ. અહીંયાના કાર્યકરો જે ગામડામાં રહેલા છે એ કામે લાગે તો ચોક્કસ પરિણામ લઈ શકીએ. 2024 લોકસભાની તૈયારીઓ તમામ પાર્ટીઓએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે આપણે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા સાથે વાત કરવા જોડાયા છે. સુખરામભાઈ, ખાસ કરીને જે લોકસભાની ચૂંટણીનો સમય હવે નજીક આવી રહ્યો છે, તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે લોકસભાનો ઉમેદવાર છોટાઉદેપુર કોંગ્રેસ માટે કોણ? સૌ પ્રથમ તો નિર્ભય ન્યૂઝ ચેનલને અભિનંદન આપવા ઘટે કે તમે જિલ્લાના હોય કે અન્ય જિલ્લાના હોય કે સ્થાનિક પ્રશ્ન હોય એને તમે નિર્ભયતાથી તમારી ચેનલ સુધી પહોંચાડો છો. અને એ જ રીતના તમે મને પ્રશ્ન એવો કર્યો કે લોકસભા મત વિસ્તારના ઉમેદવાર કોણ હોય. અમારો ઉમેદવાર હાથનો પંજો એટલે કે કોંગ્રેસ પક્ષનું નિશાન છે પંજો, એ હોય છે. અમારી એઆઈસીસી અને પીસીસીના મોવડી મંડળ ઉમેદવારો નક્કી કરતી હોય છે. લગ્નની સિઝન ચાલે છે એટલે લગ્ન કરવાનું હાવ કોઈને મન થાય. ચૂંટણી આવી છે એટલે ચૂંટણીમાં ઊભા રહેવાનું મન થાય. કેટલાક માણસોને મેં જોયા છે અગાઉના વર્ષોમાં એમ પણ અમને કહેતા હોય કે એક વખત મારું નામ તો એમ કે પીસીસીમાં જવા દો, મારું નામ જાય બીજા નંબરે ત્રીજા નંબરે જાય અને પેપરમાં આવે તો એમ કે મારો થોડોક સમાજમાં વટ પડે એવું કહેનારા પણ માણસો હોય છે, મેં જોયા છે. આ લોકસભા છે અને આ લોકસભા એ કંઈક ખાવાની સહેલી વસ્તુ નથી કે તમે ઉમેદવાર થઈ જાઓ અને જીતી જાઓ અને તમે આગળ નીકળી જાઓ. પાર્ટી છે, પાર્ટીએ નક્કી કરવાનું છે કોણ ચાલશે. મેં પહેલી વખત પણ કીધું હતું કે છોટાઉદેપુર લોકસભા એ કોંગ્રેસનો પરંપરાગત ગઢ રહેલો છે. ગઈ વખતે વિધાનસભામાં કેટલીક, હું એમ પોતે માનું, બીજાની ભૂલ કાઢી એના કરતાં અમારી પોતાની ભૂલ એમ કહીએ તો ચાલે, અમે આ પાર્ટીવાળા હાથે સમાધાન ના કર્યું એને પરિણામે ગુજરાતમાં નુકસાન થયું અને એનું પરિણામ પણ ભોગવ્યું. આ વખતે પણ એઆઈસીસીના મોવડી મંડળ અને આ પાર્ટીના મોવડીઓ દિલ્હીમાં આ બાબતની ચર્ચાઓ ચાલી રહી છે અને મોવડી મંડળને લાગશે કે કઈ કઈ બેઠક આપને ફાળે જાય. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે આ બેઠક કોંગ્રેસને સાથે વર્ષોથી સંકળાયેલી બેઠક છે એટલે આ બેઠક પર કોંગ્રેસના જ ઉમેદવાર આવવા જોઈએ. ચૂંટણીમાં જીત અને હાર કાયમ માટે થતી રહેતી હોય છે. હું માનું છું કે પરિણામની પરવા કર્યા વગર, ગીતામાં કૃષ્ણે અર્જુનને કીધું છે કામ કરી જા, ફળની આશા રાખીશ નહીં, અને એને ફળ મળતું હોય છે. હજુ સમય છે 3 મહિનાનો, માર્ચ એપ્રિલની આસપાસ ચૂંટણી આવવાની. કેન્ડિડેટ જે પસંદ કરે તે એને અત્યારથી જ હિન્ટ્સ આપી દે કે તમારે કામે લાગી જવાનું છે. અને એ માટે મારા પ્રદેશના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને તેની ટીમ કામે લાગેલી છે. દરેક લોકસભા મત વિસ્તારના પ્રભારીઓની નિમણૂક નવેસરથી થઈ ગઈ છે. અમારું એઆઈસીસીનું મોવડી મંડળ પણ કઈ બેઠક પર શું કરવું, કયો ઉમેદવાર રાખવો એની તલાશગીરી કરી રહી છે. 12મી તારીખે અમારા દિલ્હીથી વરિષ્ઠ નેતા એસસી બક્ષી પંચના વરિષ્ઠ આગેવાન એ રાજુ આવી રહ્યા છે, એની સાથે પણ ચર્ચા થશે. અમારા ગુજરાતના પ્રભારીની સાથે પણ ચર્ચા થઈ છે. મુરબ્બી શક્તિસિંહભાઈ ગોહિલની સાથે પણ ચર્ચા થઈ છે. છોટાઉદેપુરની બેઠકમાં જે ઉમેદવાર થાય તે અમે કીધું છે કે જે સક્ષમ હોય અને તમને લાગે કે આ જીતી જાય તો એને તમારે ટિકિટ આપવાની. બાકી અમે કોંગ્રેસના વરેલા માણસો છે અને કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા માટે પ્રયત્ન કરશું. ખાસ કરીને સુખરામભાઈ નારણભાઈ રાઠવા રાજ્યસભાના સાંસદ, તેઓ 8 ટર્મથી
લોકસભા લડી ચૂક્યા છે લોકસભામાં, અને તેઓનું હવે એવું કહેવું છે કે વિરોધ પક્ષના નેતા એટલે પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ પણ લોકસભામાં ઝંપલાવવું જોઈએ. આ બાબતે આપ શું કહેશો? મેં પહેલે જ કીધું તમને કે ચૂંટણી આવે એટલે લડવાનું મન થાય, મને થાય, પણ 2022ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ મેં જોઈ લીધું. હવે ગઠબંધન થાય, આ પાર્ટીના મિત્રો, કાર્યકરો, પ્રમુખશ્રીઓ બધા કામે લાગે, છોટાઉદેપુર યા દાહોદ, આખા ગુજરાતમાં જે ગઠબંધન થાય એના ભાગરૂપે પાયાના કાર્યકરો જે ગામડામાં રહેલા છે એ કામે લાગે તો ચોક્કસ પરિણામ લઈ શકીએ, અને એ લાવવા માટેના પ્રયત્નો અમે કરી રહ્યા છીએ. પણ કાચને પથ્થર વાગ્યો હોય ને તૂટી જાય, દેશી ભાષામાં કહું તો એમાં તિરાડ પડતી હોય છે, અને તિરાડ સંધાતી નથી, એને નવો કાચર નાખવો પડે. તેમ હું પોતે માનું છું, સુખરામ રાઠવાનું ગણિત એવું બોલે કે તમારે નવું જનરેશન, નહીં નારાયણ રાઠવા, નહીં સુખરામ રાઠવા, નહીં સંગ્રામ રાઠવા, અથવા નહીં આપ પાર્ટી, કોઈક નવું જનરેશન લાવો તમે, અને જે હોશિયાર હોય, બધા સાથે લઈને ચાલેવું હોય તો એને ટિકિટ આપો. લોકો અજમાઈશ કરે છે હવે નવું લોહી કોણ છે, કોણ કેટલું કામ કરશે, એ ધ્યાનમાં રાખીને પાર્ટી, અમારા 14 તાલુકા આવે છે, 4 જિલ્લા આવે છે, એ બધા મોવડી મંડળને પૂછીને નક્કી કરો કે ભાઈ નવું જનરેશન તૈયાર કરવું છે. કોંગ્રેસ પક્ષને લાંબા ગાળા સુધી જીવંત રાખવો હશે ત્યારે નવું જનરેશન લાવવું જરૂરી છે, અને એટલા માટે હું પહેલી પસંદગી નવા જનરેશનને ચોક્કસ કરી શકું છું. અને સર પાર્ટીને ના મળે તો સુખરામ રાઠવા OB2 પાર્ટી, હું પાર્ટીને વરોળ માણસ છું, પાર્ટી કહેશે તેમ કરીશ. બિલકુલ સુખરામભાઈ, 7 તારીખે જે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આવ્યા નેત્રંગ ખાતે, ને તેઓ જાહેર મંચ ઉપરથી ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરી દીધો છે, તો આપ બાબતે આપ શું કહેશો? બે સમાચાર તમે કહો છો ત્યારે તમારી પાસેથી સાંભળું છું, મેં કંઈ જોયું નથી, છાપું લગભગ નથી વાંચતો, ગામડામાં છાપા નથી આવતા. પણ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી છે અને માન સાહેબ પંજાબના મુખ્યમંત્રી છે. બંને દિગ્ગજ નેતાઓ આવ્યા હોય, એમના ચૂંટાયેલા આદિવાસી નેતા ચૈતરભાઈને જ્યારે જેલમાં હોય અને એની ખબર લેવા માટે, અથવા તો અત્યારે જે આદિવાસીઓમાં રોષ છે ભારતીય જનતા પક્ષ માટે, અને એને ધ્યાનમાં રાખીને ચૈતરભાઈને ટિકિટ આપવાની વાત કરી છે. સારું છે. હું તો એમ પણ કહું છું, ચૈતરભાઈને તમે લોકસભાની ચૂંટણી આપીને લડાવો, એને બદલે પંજાબ અથવા દિલ્હીમાંથી રાજ્યસભાના સભ્ય બનાવી દો, લાખ દરજ્જે સારું રહેશે, આખા દેશમાં નામ થશે એનું. પણ એમની ઈચ્છા, એ લડાવશે તો મને કંઈ વાંધો નથી. અમે ગઠબંધનમાં જોતરાયેલા માણસ છે, ને ચૈતરભાઈ હશે તોય પણ અમારું મોવડી મંડળ હા પાડશે તો અમારે ટેકો એમને કરવો પડે. બિલકુલ, આ હતા પૂર્વ વિરોધ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવા. તેઓ જણાવી રહ્યા છે કે ચેતરભાઈ હશે તો પણ અમારે ટેકો આપવા પડશે, અમે ગઠબંધન જે કહેશે તે પ્રમાણે અમે ચાલીશું, તેવું સુખરામભાઈ રાઠવા જણાવી રહ્યા છે. રફીક મકરાણી, નિર્ભય ન્યૂઝ, છોટાઉદેપુર.